કેમ છો મિત્ર? હાલો આજે આપણે કંટોલા ગોતવાનો પ્રોગ્રામ રાખેલો છે. આ વેલા છે બરોબર, પડ્યું તો છે કંટોલું. તો આ રીતે આ થોડાક અઘરા છે ખાવામાં, નકર તો પાછા કાંટાન બાટાન વાગી જાય ને ઈણવામાં કેવરાવે. આ રીતે આમાં પાછું ધ્યાન રાખવાનું, જીવજંતનું ખાસ ધ્યાન રાખવાનું. આમાં હોઈ શકે નક્કી નહીં કોઈ, બરોબર. સારું આવતા રહ્યું ભાઈ એની પાસે બધું બહુ અઘરું છે. આ ગોતવામાં કાંટા કેટલા વાગી જાય એકદમ આમાં થઈ ગઈ, પણ આમાં ઊંચું કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. બરોબર ગોતતા ગોતતા એ ઓલો કરી વેલા મળ્યા હોય એટલે થઈ જાય બરોબર. હા 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 ભલે ભલે તે બરોબર. એટલે એ રીતે થાય ને એમ બરોબર. એટલે પછી વાસણ ધોવાના 4નો કોન્ટેક્ટ કીધો. બોલો ને. એ બેન સુરત વયા જાય છે. કેવું કંઈક નામ કીધું. આમાં પૂરા થઈ ગયા. હવે વેલો હવે પાછો બીજો વેલો ગોતવાનો ને હાજુ જવાનું. આનું મિત્ર પાછું નામ આવડતું હોય પાછું કહેવાનું. ડુંગરનું ઝાડવું છે. આ પાસે લાવો તો ભાઈ. આ ખરેખર કોમેન્ટ લખજો કે આ ફૂલ ઝાડ હેનું છે એમ. રેડી? 3 છે અને 3 સાંકા ગામ છે, 4 5 છે. પાછો છે. અને બીજું કે આપણે અહીંયા જે વીણવા આવ્યા ને ત્યાં હસ્તગીરી જાળિયા છે, ત્યાં તીર્થધામય છે અને જોવાલાયક છે. ડુંગરે મસ્ત છે અને ફરવાલાયક સ્થળ બળ બધું મસ્ત છે. આ વસ્તુ તો જો ખાવા હાટો થઈને થોડોક ભોગ તો દેવો પડશે કંટોલાનો. પણ ટૂંકમાં આ બધું છે ને મહેનત માગી લે એવું છે. એમાં શેટેથી ડુંગર રળિયામણા કહેવાય. અને બીજું એક અહીંયા વસ્તુ છે, આ હું એમ શીભડું છે એમ કહું છું. અને તમે પાછા આમાં કોમેન્ટમાં કહેવાનું કે આ શું છે એમ, બરોબર. અને બીજું જે એની પર રાખો તો છે આ ઝાડે હું શું કરું અહીંયાથી શું છે એમ. કાંટા તો વાગે છે પણ જો આ બધા પીડ્યા એ પાછા લેવાના છે. ખાવાના ફળ જ છે. પણ તમને ઘા સૂજી જાય તો કહી દેજો કે આ ફળ શું છે એમ. છે ખાવ સીજ જ વસ્તુ બધી. લો યા આ રીતે. પણ વસ્તુ બધી લેટેસ્ટ અને આ બધું કુદરતી વાતાવરણમાં જ બનેલું છે એમ. પણ આવજો કોઈ અહીંયા આપણી વાડી બાજુમાં જ છે હસ્તગીરી ડુંગરની ઝાડે. ઓઇલ પર જઈને જરીક ડુંગરનો શેડો બતાવો તો ભાઈ. આ રીતે ડુંગર અહીંયા પડકે છે વાડીએ. જો એ આ છે આમ ઉપર ડુંગરની માથે મંદિર ને એવું બધું. એ આપણે અહીંયા વાડી હેઠે છે અને એ એક ખેતર મૂકીને ઓલા ખેતરેથી ચડવાનો શોર્ટકટ રસ્તો છે અને ઓલી બાજુથી જવાનો મેન કેળો છે વાડીએ જવા માટે. એક વખત આવો હસ્તગીરીને ડુંગરે જોવા કે કેવી વસ્તુ છે એમ, બરોબર. અને આ બધી વસ્તુ ખાવાની ચીજ છે. અહીંયા બધી વસ્તુ મળી રહેશે. વાળું જે છે કે નહીં એ પાછું આમ ક્યાંય મળે ને કુદરતી છે એમ. આ બધા કહે છે ભાઈ કેન્સર વાળાને આમ ને તેમને ફાયદો થાય, પણ એમ તો વર્ષોથી ખાતા એવી છે. આ કંટોલા જે છે
એ કુદરતી છે. બાકી ઉનાળે શિયાળે પાણી પાવી શેઢે કરવી તો છોડવો થતો નથી. આ ચોમાસાને 4 મહિના જ થાય છે અને આ 4 મહિનાની વસ્તુ છે. પણ અત્યારે ખાવાનો આનો સ્વાદ અતિશય સારામાં સારો હોય. પણ બધા મિત્રો આવજો ખાવા. વેલકમ.